મિત્રો હવે ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10 ની અંદર 4 એક્ઝામ્પલ ગણ્યા હતા. તો આજે આપણે સ્વાધ્યાય 10 ના પાંચમા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું. બરોબર. સ્વાધ્યાય 10 નો એક્ઝામ્પલ નંબર 5, x ના જે મૂલ્ય માટે x * i + j + k એકમ સદિશ હોય તે મૂલ્ય શોધો. સ્વાધ્યાય 10 એનો એક્ઝામ્પલ નંબર 5, x * i + j + k x * i + j + k એકમ સદિશ હોય તો તે મૂલ્ય શોધો. એકમ સદિશ છે. બરાબર. હવે x ના જે મૂલ્ય માટે x * i + j + k એકમ સદિશ હોય. હવે અહીંયા x છે ને, એ x ખરેખર કોઈ એક કિંમત છે, કોઈ એક સદિશ આપેલો નથી. ઘણાને એમ થાય x * i + j + k તો બેનો ડોટ ગુણાકાર થતો હશે, એટલે x બરાબર સદિશ લેવાનો નથી. x બરાબર શું લેવાનું છે? કોઈ કિંમત લેવાની છે. બરોબર. તો ધારો કે આપણે લખીએ કે ધારો કે a બરાબર સદિશ a બાર લખીએ. ધારો કે a બાર = x * i + j + k, એટલે કે આને આમ લખી શકાય xi + xj + xk. બરાબર. હવે આપેલ છે કે મોડ a બાર = 1 એકમ સદિશ છે. આખો સદિશ કેવો છે? તો કે એકમ સદિશ છે. બરોબર. હવે તેથી મોડ a બાર નો વર્ગ = 1. અંડર રૂટ કાઢી નાખવાનું, x² = 1. બરાબર. તેથી 3x² = 1, x² = 1/3, તો x ± 1/√3. એટલે x જો +1/√3 હોય તોય આપેલ સદિશ એકમ સદિશ થાય, અને x છે એ -1/√3 હોય તોય તે એકમ સદિશ થાય. હવે તમે સીધો અહીંયા મૂકી દો, 1/√3 મૂકો. ધારો કે 1/√3i + 1/√3j + 1/√3k એનો તમે વર્ગમૂલ્યો માનાક મેળવો તો 1/3 + 1/3 + 1/3 3/3 કેટલા આવી જશે? તો કે 1 આવી જશે. એટલે એકમ સદિશ આ થઈ જશે. બરોબર. ચાલો એની પછી એક્ઝામ્પલ નંબર 6, જે સદિશનું માન 5 એકમ હોય. છઠ્ઠો એક્ઝામ્પલ, સદિશનું માન = 5. બરોબર. જે સદિશનું માન કેટલા એકમ છે? તો કે 5 એકમ છે. અને શું કીધું કે a બાર બરાબર 2i + 3j - k, a બાર બરાબર 2i + 3j - k, અને b બાર = i - 2j - k, i - 2j - k. a બાર = 2i + 3j - k અને b બાર = i - 2j - k ના પરિણામી સદિશને સમાંતર હોય. હવે એનો પરિણામી સદિશ એટલે શું? આમાં શબ્દ એવો આવ્યો કે પરિણામી સદિશ બીજું કાંઈ નહીં, બંનેનો શું કરવાનો? આપણે સરવાળો કરવાનો. બરાબર. એટલે a બાર અને b બાર નો પરિણામી સદિશ, ધારો કે માગેલ સદિશ d બાર છે. બરાબર. d બાર છે. આપેલ છે કે શું આપેલું છે? આપેલ છે કે મોડ d બાર = 5. સદિશનું માન કેટલું છે? તો કે 5 એકમ તમને આપેલું છે. બરાબર. d બાર એ a બાર પ્લસ b બાર ને સમાંતર છે. જો c બાર = a બાર પ્લસ b બાર હોય તો c બાર બરાબર શું થશે? તો કે 2i + 3j - k, 2i + 3j - k પ્લસ i - 2j - k, i - 2j - k = 2 ને 1 3i, 3 માંથી 2 જાય એટલે +j - 2k. હવે આપણે શું કરવાનું છે અહીંયા?
તો કે આપણને એવું કીધું છે કે આ સદિશનું માન 5 છે. કેટલું છે? 5. અને કોની દિશામાં છે? તો કે સી બારની દિશામાં. એટલે આપણે કંઈ નથી કરવાનું, સી બારની દિશાનો એકમ સદિશ મેળવી લો. સી બારની દિશાનો એકમ સદિશ મેળવી લો. જે મળે એને તમે કેટલા વડે ગુણશો? 5 વડે ગુણી નાખો એટલે એનું માન કેટલું થઈ જશે? 5 થઈ જશે. બરોબર. સી બારની, તેથી પેલા મોડ સી બાર લખીએ. મોડ સી બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 9 પ્લસ 1 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 14. તેથી સી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સી બારના છેદમાં મોડ સી બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 14 3i પ્લસ જે માઇનસ 2k. માગેલ સદિશ ડી બાર ઇઝ ઇક્વલ ટુ 5 into c caret is equal to 5 upon under root 14 into 3i plus j minus 2k. આ આપણને જે સદિશ મેળવવાનો કીધો તો એ સદિશ આપણને મળી ગયો કે આની દિશાની અંદર 5 માન વાળો, મૂળ તમને કીધું તો એવું જ તે કે a બાર પ્લસ b બારની દિશામાં એને સમાંતર છે એટલે એની દિશામાં છે. બરોબર. એની દિશામાં 5 માન વાળો સદિશ તમે મેળવો. એટલે આપણે 5 પહેલા આનો એકમ સદિશ મેળવી લીધો, ત્યારબાદ એને 5 વડે ગુણી નાખ્યા, કારણ કે 5 માન વાળું મૂલ્ય કેટલું હતું? એનું માન તો કે 5 એકમ હતું. બરોબર. આ રીતે આપણે સદિશ મેળવ્યો. ખાલી રકમમાં થોડાક શબ્દોમાં ફેરફાર કર્યો, બાકી છે તો બધું સરખું જ તે. એની પછી 7મો એક્ઝામ્પલ. જો a b b c ત્રણ સદિશો આપેલા છે તો 2a માઇનસ b પ્લસ 3c ને સમાંતર એકમ સદિશ. ઓકે. a બાર ઇઝ ઇક્વલ ટુ i પ્લસ j પ્લસ k. a બાર ઇઝ ઇક્વલ ટુ i પ્લસ, 7મો એક્ઝામ્પલ છે, a બાર ઇઝ ઇક્વલ ટુ i પ્લસ j પ્લસ k. a બાર ઇઝ ઇક્વલ ટુ i પ્લસ j પ્લસ k. ત્યારબાદ b બાર ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ j પ્લસ 3k. b બાર ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ j પ્લસ 3k. c બાર ઇઝ ઇક્વલ ટુ i માઇનસ 2j પ્લસ k. i માઇનસ 2j પ્લસ k. ધારો કે સદિશ d બાર ઇઝ ઇક્વલ ટુ, જે મેળવવાનું કીધું જેનો એકમ છે એને આપણે સદિશ d બાર કીધું, કયો છે? તો કે 2a માઇનસ b પ્લસ 3c. 2a માઇનસ b પ્લસ 3c. આ સદિશ d બાર છે. આપણે આની દિશામાં એકમ સદિશ મેળવવાનો છે, એટલે આપણે શું? એને સમાંતર એકમ સદિશ. એટલે આપણે મેળવવાનું છે શું? તો કે d કેરેટ બરાબર શું? બરોબર. આને સમાંતર એકમ સદિશ એટલે આની દિશામાં આપણે એકમ સદિશ મેળવવાનો થયો. બરોબર. તો પહેલા ધારો પહેલા સદિશ મેળવી લો. હવે d બાર ઇઝ ઇક્વલ ટુ 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ i પ્લસ j પ્લસ k માઇનસ 2i માઇનસ j પ્લસ 3k અને પ્લસ 3 ઇન્ટુ i માઇનસ 2j પ્લસ k. આમાં ઉતાવળ નહીં કરવાની કોઈ પણ પ્રકારની. બરોબર. ગુણાકાર કરીને સરવાળો કરતા આપણને આવડે, 2i 2i વહી જાય એટલે 3i વધે. બરોબર. પણ એક સ્ટેપ વધારી નાખવાનો એટલે આપણે ભૂલ પડવાની શક્યતા રહે નહીં. એટલે 2i પ્લસ 2j પ્લસ 2k માઇનસ 2i પ્લસ j માઇનસ 3k પ્લસ 3i માઇનસ 6j પ્લસ 3k. હવે જો આ 2i માઇનસ 2i વહી ગયા, કેટલા વધ્યા? તો કે 3i વધ્યા. 3i 2j પ્લસ j એટલે 3j માઇનસ 6j એટલે માઇનસ 3j વધ્યા. બરાબર. 2 માઇનસ 6 એટલે 3 માઇનસ 6 એટલે 3 વધશે, પણ માઇનસ વધશે. અને અહીંયા 2k માઇનસ 3k, આમાં આમ કેન્સલ કરતો હોય એટલે 3k કેન્સલ, કેટલા વધ્યા? પ્લસ 2k. આ શું આવ્યું? તો કે સદિશ d બાર આવ્યો. તેથી મોડ d બાર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 9 પ્લસ 9 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 22. બરોબર. હવે આનું કઈ વર્ગમૂળ 22 નું નીકળે નહીં. માગેલ સદિશ
ડી કેરેટ ઇઝ ઇક્વલ ટુ ડી બાર અપોન મોડ ડી બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 22 ઇન્ટુ 3i માઇનસ 3j પ્લસ 2k 3i માઇનસ 3j પ્લસ 2k આ આપણને જે સદિશ મેળવવાનો કીધો હતો બરોબર એ સદિશ આપણને મળી ગયો કે ભાઈ 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર ની દિશામાં તમે એકમ સદિશ મેળવો બરોબર તો આપણે એની દિશામાં આપણે એકમ સદિશ મેળવી લીધો ઓકે ચલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 8મો એક્ઝામ્પલ છે હવે 8મો એક્ઝામ્પલ 3 બિંદુઓ આપેલા છે a b અને c સમરેખ છે એવું સાબિત કરવાનું છે બિંદુઓ a b અને c સમરેખ છે એવું તમે સાબિત કરો અને બીજું શું કીધું કે b એ ac નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધો ઓકે પહેલા બિંદુ a આપેલો છે 1 - 2 - 8 a is equal to 8મો એક્ઝામ્પલ 1 - 2 - 8 b is equal to 5 0 - 2 અને c is equal c ના આયામ તમને આપેલા છે 11 3 અને 7 ઓકે હવે તમને એવું કીધું કે પહેલા તો સમરેખ છે એવું સાબિત કરો સમરેખ ક્યારે હોય કોઈ પણ તો કે સમરેખ ત્યારે હોય કે જ્યારે કોઈ પણ બે સદિશ લ્યો એનો સરવાળો ત્રીજા સદિશ બરાબર થતો હોય એના માનનો સરવાળો બરાબર અથવા તો બીજી રીત કઈ તો કે ડાયરેક્શન કેવી હશે એમાં સમાન હશે કાંઈક એક કોમન નીકળતું હશે તો તમે એને સમરેખ કહી શકો તો પહેલા આપણે ab મેળવીએ સદિશ ab ઇઝ ઇક્વલ ટુ b બાર માઇનસ a બાર એટલે 5 0 - 2 માઇનસ 1 - 2 - 8 5 માંથી 1 જાય એટલે 4 2 -2 + 8 એટલે 6 તેથી સદિશ AB ઇઝ ઇક્વલ ટુ 4i પ્લસ 2j પ્લસ 6k આપણને AB મળી ગયું બરોબર ત્યારબાદ સદિશ BC મેળવીએ BC ઇઝ ઇક્વલ ટુ 11 3 7 માઇનસ 5 0 - 2 11 માંથી 5 જાય એટલે 6 3 અને 7 ને 2 8 અને 9 તેથી BC is equal to 6i plus 3j plus 9k અને AC is equal to C એટલે 11 3 7 minus 1 minus 2 minus 8 11 માંથી 1 જાય એટલે 10 3 ને 2 5 અને 7 ને 7 14 ને 1 15 એટલે સદિશ BC શું થયો સોરી AC તો કે 10i પ્લસ 5j પ્લસ 15k હવે આની અંદરથી પહેલામાંથી હું બે કોમન કાઢીશ તો આ સદિશ થઈ જશે 2 into 2i પ્લસ j પ્લસ 3k આમાંથી 3 કોમન કાઢીએ તો 2i પ્લસ j પ્લસ 3k અને આમાંથી 5 કોમન કાઢીએ તો 2i પ્લસ j પ્લસ 3k બરોબર આ આપણે ત્રણેયમાંથી 2 3 અને 5 કોમન કાઢ્યા વારાફરતી તો ત્રણની ડાયરેક્શન કેવી થઈ તો કે એક સરખી થઈ બરોબર એનો અર્થ એવી કહી શકીએ કે તેથી આપણે અહીં લખી નાખીએ તેથી a b અને c સમરેખ છે પહેલું તો આપણે સાબિત કરી નાખ્યું કે આ સમરેખ છે બરોબર a b અને c કેવા છે તો કે સમરેખ છે હવે બીજું શું કીધું તો કે b એ ac નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે bc અને ac મારે જોઈએ ત્યાં એક સાથે b એ ac નું વિભાજન હવે બહુ તમે વિચાર કરો ab ના છેદમાં આપણે કોઈ ભણી ગયા રેખાઓમાં કે બિંદુ p છે બરોબર ઈ ab નું a તરફથી કોઈ ગુણોત્તર વિભાજન કરતું હોય તો p a ના છેદમાં pb આવતું આપણે બરોબર p a ના છેદમાં pb અહીંયા કયું બિંદુ વિભાજન કરતું બિંદુ છે તો કે b છે કોનું ac નું b a ના છેદમાં bc આવવું
જોઈએ. એટલે મારે BA અને BC ની કમ્પેરિઝન કરવી પડે. બરોબર. હવે પહેલા BA અને BC લખીએ આપણે. BA એટલે AB, BA અને BC. બરોબર. એટલે આપણે AB અને BC લખીએ. AB અને BC બેમાં કોમન તફાવત કેટલો છે? 2/3 નો. બરોબર. હવે AB ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2i પ્લસ j પ્લસ 3k અને BC ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2i પ્લસ j પ્લસ 2i પ્લસ j પ્લસ 3k. બરોબર છે. હવે AB અને BC આ બે છે સરખા. બરોબર. હવે આને ધારો કે મારે અહીંયા 2 લાવવા હોય ઉપર અને તો મારે 2/3 વડે ગુણવા પડે. એટલે આનો આમ કરું કે 2/3 ઇન્ટુ 3 ઇન્ટુ 2i પ્લસ j પ્લસ 3k. ટુ બાય થ્રી તો હતા જ તે. થ્રી બાય 2 ઇન્ટુ 2. બરોબર. આ 2 વે ગયા, 3 એમને રહ્યા. ઓકે. આ શું થઈ ગયું? 2 ઇન્ટુ 2i પ્લસ j પ્લસ 3k. 2 ઇન્ટુ 2i પ્લસ j એ બી થઈ ગયું. BC બરાબર, તેથી અહીંયા લખું છું, તેથી BC બરાબર 3/2 ઇન્ટુ AB. આ આખું જે સદિશ AB થઈ ગયું. બરોબર. 2 વડે ગુણાકાર ને 2 વડે ભાગાકાર કર્યો. બરોબર. તો આ 2 ઇન્ટુ આ સદિશ AB થઈ ગયો. 3 એમને હતા, 2 વયા ગયા. તો આમ લખી શકાય કે તેથી તમારી ટેક્સ્ટબુકમાં આવો આન્સર છે કે AB ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ BC. AB ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ BC. એટલે આ કયા ગુણોત્તર વિભાજન કરે? તો કે 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે. AB ના છેદમાં BC કેટલા થાય? તો કે 2/3. એટલે જે બિંદુ છે કયા ગુણોત્તર વિભાજન કરશે? તો કે 2/3 ગુણોત્તરમાં 2/3 ગુણોત્તરમાં વિભાજન કરશે. બરોબર. તો આ રીતે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 8 સુધી પૂર્ણ કર્યા. બરોબર. હવે તમે દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. બરોબર. સ્ક્રીનશોટ પડી જાય એટલે આપણે લેક્ચર પૂરો કરશું. નેક્સ્ટ લેક્ચરમાં 9મા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું અને સ્વાધ્યાયને આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરી દેશું. બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં 9મો એક્ઝામ્પલ કરશું. હવે આમાં આ લેક્ચરની અંદર ઘણી વખત કંઈ પ્રતિબિંબને લીધે બોર્ડ ઉપર અમુક વસ્તુ દેખાતી ન હોય. બરોબર. તો તમને બધાને ખ્યાલ છે કે આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ જ ગણીએ છીએ. બરોબર. જે એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ હોય તો આપણને જાતે ગણવામાં કાંઈ તકલીફ પડે નહીં. બરોબર. એટલા માટે જ્યાં કાંઈ ક્યારેક કદાચ એવું બને કે ન દેખાતું હોય તો તમારે સ્ક્રીનશોટમાં થોડુંક ઝૂમ કરીને જોઈ લેવું, દેખાઈ જશે. અને છતાંય ન દેખાય તો આપણે આપણો થોડોક મગજ વાપરવાનો. બરાબર. કે ત્યાં કયું સ્ટેપ આવતું હશે એટલે તો તમને બધાને ખબર પડે જ છે. બરાબર. તો ચાલો આજે આપણે રાખીએ છીએ. સ્ક્રીનશોટ પાડી લેજો અને હોમવર્કમાં વ્યવસ્થિત રીતે ફેરબુકમાં દરેક આખા ચેપ્ટર વ્યવસ્થિત લખજો. બરાબર. તો આજે એટલું રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો.